80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલવે સ્ટેશન સુધી ભવ્ય હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે અને ધારાસભ્યો દ્વારા પ્રસ્થાન કરાવાયેલી આ યાત્રામાં 5000થી વધુ નાગરિકો જોડાયા હતા। યાત્રાનું મુખ્ય આકર્ષણ 614 ફૂટ લાંબો તિરંગો રહ્યો હતો। પોલીસ, અશ્વદળ, એનસીસી, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓએ જોડાઈને ભારત માતા કી જયના નારા સાથે એકતા અને રાષ્ટ્ર ગૌરવનો સંદેશ આપ્યો હતો। અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે, એ કરવા બધા આમાં સામેલ થયા। અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટીતંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ। નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।